આજથી બરાબર 428 વર્ષ પહેલા આ ભાદરવા સુદ 11નો દિવસ, એ 11ના દિવસે સૌરાષ્ટ્રની અંદર ઉના નામનું નગર, અને ઉના નગરમાં એમનો સ્વર્ગવાસ થયો. હજારા તીર્થની સમીપમાં આવેલું ઉના નગર આજે પણ પ્રાચીન જિનાલયોથી શોભી રહ્યું છે. અદ્ભુત જિનાલયો છે, અદ્ભુત પરમાત્મા છે. પણ એવું ઉના નગરની શોભા આજે એક વિશેષ કારણે છે. જગતગુરુ હીરસુરી મહારાજ એમનું સ્મારક ઉના નગરની બહારના ભાગની અંદર, આંબાવાડીની અંદર શાહબાગ કહેવાય છે. શાહ એટલે અકબર બાદશાહ, એનો બાગ હતો. વરસાદ પણ સમજુ છે કે આજે બધો વરસી લો. કાલે સુરતના જૈનો વરસવાના છે, આજે હું વરસી. કાલે મારો વારો નહીં આવે, આજે વરસી દો. જેટલું વરસવું એટલું વરસી. અને આપણા કરતા તો એ બહુ સમજ્યું છે, માણસ કરતા તો બહુ સમજ્યું છે. આજના માણસ કરતા ઘણો સમજ્યું છે. હા, કુદરત છે. શરૂઆતમાં મેં કીધું હતું કે આ છાપરા ઉપર પેલું લીલું કંતાર નખાવી દે, પણ એકવાર કહેવાથી તો કાને પડતું નથી. પેલો સુગોસા ઘંટ વગાડવો પડે. આજના વહીવટદારોને જગાડવા આવે તો સુગોસા ઘંટ વગાડવો પડે, ત્યારે વહીવટદારો જાગે. સામેના બિલ્ડિંગ હે, સામેના બિલ્ડિંગ આપણા નથી, ક્યાંય પણ હોય. આપણા અહીંયા છાપરા છે. પોતે બતાડું તો પછી આટલો વિનય આવડતો નથી ને આગળ બેસો જતો. ગુરુ ભગવાન કહેતા હોય ત્યારે આવું ના બોલાય એટલું તો શીખો. આટલા મહિનાથી સાંભળો છો. હા, વાત થઈ હતી. અરે વાત થઈ હતી, પણ કઈ સમજો તો ખરા. અત્યારની વાત કરું છું. હવે આ વિનય તો સમજો. અહીંયા બધાની વચ્ચે આવું ના બોલાય. થોડો વિનય તો સમજો. ગુરુ ભગવાન કહેતા હોય તો તહતી કરવાની. જી સાહેબ, ભૂલ થઈ ગઈ, હવે કૃષ્ણ ધ્યાન રાખશું. આટલું બોલતા શીખો ને. અને વિનય નહીં આવે તો બધું નકામું જ. આ બચાવ નામું કરતા ભૂલી જાઓ. આ બચાવ કરો છો ને એ જ મિથ્યાત્વ છે. સ્વીકાર કરો, સ્વીકાર કરતા શીખો. કોઈ પણ વ્યક્તિ હોય, આજે 100 ની 1000 ની લાખે એક વ્યક્તિ મને મળે કે સ્વીકાર કરતો. બાકી નાનામાં નાનો સાધુ હોય કે ઘરડામાં ઘરડો સાધુ હોય ને તો પહેલો બચાવ કરશે. ગુરુનો વિનય કેવો હોય. કેટલી વાત મેં તમને કરી છે. ગુરુ કે આ કાગડો સફેદ છે તો સ્વીકાર કરવાનો. જી સાહેબ, કાગડો સફેદ છે. આટલું કીધા પછી પણ તમે સમજતા નથી. અંદર ઉતરો, તમારી જાતને સુધારો. જાતને સુધાર્યા વિના કંઈ થવાનું નથી. જાતને કેમ સુધારવી એ શીખો. હું સારો જ છું એમ માનશો તો કાંઈ નહીં સુધરે. મને સૌથી મોટી ચીડ હોય તો આ બે વસ્તુની છે. એક તો બચાવ કરે એ વસ્તુની બહુ ચીડ છે, અને બીજું ખોટું બોલે એની બહુ ચીડ છે. ખોટું કરે ને તો હું સ્વીકારી લઉં છું. 1 વાર નહીં 3 વાર સ્વીકારી લઉં છું. પણ ખોટું બોલે ને તો હું નથી ચલાવતું. એમ બચાવ કરે ને એટલે બિલકુલ મને નથી ગમતું.
જગતગુરુ હીરસુરી મહારાજની આપણે વાત કરી રહ્યા છીએ. શાહબાગ, બાદશાહનો બાગ, અને બાગમાં એમના અગ્નિ સંસ્કાર થયા. આપણે પાછળથી જોતા જોતા આગળ જવું છે. વ્યક્તિનું મૃત્યુ છે ને એ એના જીવનનો સરવાળો છે. કેવું જીવન જીવ્યો છે એ એના મૃત્યુ પરથી ખબર પડે. જે સ્વરૂપે મૃત્યુ થયું, કાળ ધર્મ પામ્યા, સ્વર્ગવાસી થયા, જવાનું બધાને છે. અમારે પણ જવાનું છે, તમારે પણ જવાનું છે. કોણ વહેલું જશે ને કોણ મોડું જશે ખબર નથી. બાપા રહી જશે ને દીકરો ચાલ્યો જશે, માં રહી જશે ને દીકરી ચાલી જશે. આજની દુનિયાની આ વાસ્તવિકતા છે. પણ ક્યારે ગયા એ મહત્વનું નથી, કેવી રીતે ગયા એ મહત્વનું છે. જગતગુરુ હીરસુરી મહારાજના અગ્નિ સંસ્કાર શાહબાગની અંદર થયા. અકબર બાદશાહે વિનંતી કરી. એમને સમાચાર મળ્યા એટલે એમણે વિનંતી કરી કે મારો ત્યાં બાગ છે, બાગની અંદર અગ્નિ સંસ્કાર કરવાના. ને બાગમાં અગ્નિ સંસ્કાર કર્યા તે વખતે ગામે ગામથી લોકો ઉમટી પડ્યા છે. છેક દિલ્હી ને આગ્રાથી લઈને સમગ્ર ગુજરાત, રાજસ્થાન, હજારો હજારો ભાવિકો આવ્યા છે. એ અગ્નિ સંસ્કાર થયા પછી એમના અસ્થિ અને એમની રાખ લેવા માટે જે પડાપડી થઈ છે, ત્યાં મોટો ખાડો પડી ગયો. એટલા લોકોએ એની લીધી છે. અને બાદશાહે ત્યારે જાહેર કર્યું કે જેટલી ભૂમિમાં લોકો ઊભા છે એ બધી ભૂમિ જૈન સંઘને અર્પણ કરવામાં આવી છે. અને આજે પણ એ ભૂમિ ઉના જૈન સંઘની પાસે છે. હતી તો ઘણી વધારે. દરેક જૂના નગરોની અંદર, જૂના સ્થાનોની અંદર આપણી પુષ્કળ જમીનો હતી. આપણે સાચવી શક્યા નથી. આ પણ વાસ્તવિકતા છે, જૈન સંઘની વાસ્તવિકતા. જે આપણી પૂર્વમાં જાઓ જલાલી હતી, આજે એમાંનો અંશ રહ્યો છે, અંશ માત્ર. ભલે આપણે બોલતા, આપણું ગૌરવ કરતા, પણ જે આપણા પૂર્વ પુરુષોએ, મહાજનોએ જે પરંપરા સ્થાપીને જે જાઓ જલાલી ઊભી કરી હતી, સમગ્ર વિશ્વની અંદર એક આગવું સ્થાન ઊભું કર્યું હતું. આજે સ્થાન આપણે જાળવી શક્યા નથી. કેમ નથી જાળવી શક્યા? આપણે વિચારવાનું છે. આપણા પૂર્વજોનું જે કઈ વિશેષતા હતી, જે ઉદારતા હતી, જે વિશાળતા હતી, જે દાન વૃત્તિ હતી, જે પરોપકાર વૃત્તિ હતી, નેકી કર દરિયા મેં ડાલ, સારું કામ કરને ભૂલી જા, આ જે ભાવ હતો, આજે એ ભાવ ચાલ્યો ગયો છે. પોતાના ગામનું, પોતાના નગરનું કોઈ પણ વ્યક્તિ હોય, મહાજનના દરવાજા ખુલ્લા રહેતા હતા. પછી મહાજનની વાડી હોય તો એ પણ બધા માટે ખુલ્લી રહેતી હતી. મહાજનનું ઘર પણ બધા માટે ખુલ્લું રહેતું. પછી એનો લૌકિક પ્રસંગ હોય કે લોકોત્તર પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય કે કૌટુંબિક પ્રસંગ હોય, મહાજનના ઘરો ખુલ્લા. આ મહાજનમાંથી ટ્રસ્ટ થયું ને એટલે આ દશા આવી. મહાજન હતું ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહોતો. ઉના મહાજને વર્ષો સુધી એ જગ્યા સાચવી, ત્યાં એમનું સ્મારક રચ્યું. એ સ્મારક આજ સુધી એ જૂનું 400 વર્ષનું ઊભું હતું. જીર્ણોદ્ધારની જરૂરત જણાય એટલે હમણાં એનો જીર્ણોદ્ધાર થયો છે. અને એ ભૂમિનું મહત્વ છે. 428 વર્ષ સુધી એ ભૂમિમાં આજે પણ આંબા ઉભેલા છે. આંબા ઉપર કેરી આવે છે.
અને કેરીની સિઝનમાં તો આવે, પણ આ ભાદરવા સુદ 11ના દિવસે પહેલા તો બધા આંબા ઉપર કેરી આવતી. જે દિવસે અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે એ જે પાવન પરમાણુ, એ જે પવિત્ર પરમાણુ, એ પરમાણુના કારણે બધા જ આંબા ઉપર કેરી આવી હતી. એક પણ આંબો ખાલી નહીં. ઘણા વર્ષો સુધી એ ચાલુ રહ્યું. આજે કોઈ પણ એક આંબા ઉપર તો આજના દિવસે કેરી આવે આવે ને આવે. આ શેનો પ્રભાવ છે? આ પાવન પવિત્ર પરમાણુ, એ જે મહાપુરુષ 2500 વર્ષના ઇતિહાસમાં અનેક 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 ગુરુ ભગવંતો, આચાર્ય ભગવંતો, સૂરી ભગવંતો, ગચ્છાધિપતિ ભગવંતો, ભટ્ટારક ગુરુ ભગવંતો થયા. અનેકે અનેક રાજાઓને પ્રતિબોધ કર્યા. અનેક વાત નક્કી છે. જ્યારે જ્યારે જૈન ધર્મને રાજ્યાશ્રય મળ્યો છે, ત્યારે જૈન ધર્મ ફૂલ્યો અને ફાલ્યો છે. તમે ઇતિહાસ તપાસજો. આજે તમારો ઇતિહાસનો અભ્યાસ પણ શૂન્ય થઈ ગયો. કોઈ જાતનો અભ્યાસ જ નથી. આમ રાજા બપ્પ ભટ્ટી મહારાજથી લઈને સંપ્રતિ મહારાજા જે થયા, કલિકાલ સુરતના હેમચંદ્રાચાર્ય ભગવાન, કુમારપાળ મહારાજા, સિદ્ધરાજ જયસિંહ, અને છેલ્લે જગતગુરુ હીરસુરી મહારાજ, અને દિલ્હીનો બાદશાહ, મોગલ બાદશાહ અકબર. પેલા બધાએ જે રાજાને પ્રતિબોધ કર્યા, બધા ભારતીય હતા, હિન્દુ હતા, ક્ષત્રિય હતા. બધા આર્ય ધર્મને માનનારા હતા. સાધુ સંત પ્રત્યે સન્માનવાળા, બહુમાનવાળા, આદરવાળા, સત્કારવાળા હતા. પણ જગતગુરુ હીરસુરી મહારાજે જે કાર્ય કર્યું, એક મોગલ બાદશાહ, મુસલમાન, મૂર્તિને માને નહીં, મૂર્તિ પૂજાને માને નહીં, મંદિરને માને નહીં, મંદિરોના ધ્વંસ કર્યા છે, મૂર્તિઓ તોડી નાખી છે. એ બાદશાહ, રોજનો સવાશેર ચકલાની જીભ ખાનારો બાદશાહ, જેને હિંસામાં મજા આવે, હિંસા ન કરે તો મજા ના આવે, એવા બાદશાહને પ્રતિબોધ કર્યો. એક નોનવેજ ખાનારાને નોનવેજ બંધ કરાવવામાં છે ને, 9 નેજા પાણી આવે, 9 નેજા પાણી. અને આ સમગ્ર ભારત ઉપર રાજ કરનારો અકબર બાદશાહ, ભારતના હિન્દુ રાજાઓને પોતાના ખંડિયા રાજા બનાવનારો મોગલ બાદશાહ, આમ એની સત્તા જુઓ, એની સંપત્તિ જુઓ, એનો મહેલ જુઓ, એની બાદશાહી ઠાઠ તમે જુઓ, અને એને શું તાકાત, શું શક્તિ, શું પાવર. આપણે ખાલી બોલી જઈએ છીએ અકબર પ્રતિબોધ. લોકો એક બાજુ એનો ફોટો લગાવે, એક બાજુ બીજો લગાવે. અમારા ગુરુએ પણ રાજાને પ્રતિબોધ કર્યો. એ કોણ રાજા? કયા ગામના રાજા? અને આ કયા રાજા? એની જોડે તુલના થાય કે નહીં? એની જોડે તુલના થઈ શકે? તમે વિચારો તો ખરા. જ્યારે અકબર બાદશાહનું આમંત્રણ આવ્યું છે, ચંપા શ્રાવિકાના કારણે, એક શ્રાવિકા, અમારા શ્રાવિકાઓ પણ એવા, આ મૂળ જ બગડ્યું છે. આ મૂળ બગડ્યું એટલે થડ, ડાળી, પાંદડા, ફૂલ, ફળ બધું બગડે. મૂળ સાબુત જોઈએ. આ મૂળ છે.
ત્રિધન છે. એ ચંપા શ્રાવિકા 6 મહિનાના ઉપવાસ કર્યા. કેવા કર્યા! અને જ્યારે એની યાત્રા નીકળી છે, કાલે જે રથયાત્રા નીકળવાની છે ને, આ રથયાત્રા શાસન પ્રભાવનાનું કારણ આવી રીતે બને. હજારો નગરના નર નારીઓ જોડાયા છે. કોઈના સગા નથી, કોઈના વેવાઈ વેરા નથી, કોઈના કાકા કાકી નથી. આપણી દશા તો એવી છે. કાલે સુરતની રથયાત્રા હશે ને ભાગશાળીઓ જશે બારગામ. કેમ? અમારી સાડીની ફલાણી જગ્યાએ પૂજા છે, અમારા દાદાના છોકરાનું પારણું છે, દાદાનો છોકરો પેલા, તમારી સાડી પેલા કે શાસન પેલું. શાસન વાલું નથી માટે આ દશા જ. એ ગામોની ચૈત્ય પરિપાટી હોય તો એક સમાજમાં પહોંચી જાય, સમાજનું મિલન હોય તો એમાં પહોંચી જાય. ભાઈ શાસન પેલું કે સમાજ પેલો? આજે આ બધું શીખવાની જરૂર છે. આ પામ્યા નથી માટે આ દશા છે. લૌકિકતા છે, લૌકિકતા. તમારા સંસારને તમે પહેલું અગ્રતા ક્રમ આપી રહ્યા છો, પ્રાયોરિટી આપી રહ્યા છો. શાસનનું કાર્ય આવે એટલે સંસારનું, પોતાનું, કુટુંબનું, સમાજનું, અડોશી પડોશીનું બધા કાર્યો બાજુ પર. માત્ર શાસન. કાલે રથયાત્રા વખતે કોઈ સામાયિક લઈને બેસે ને તો એને પાપ લાગે. રથયાત્રા ચાલુ હોય ને આંબિલ કરવા જતા રહે ને આંબિલ ખાતામાં તો પાપ લાગે. આપણને એ સમજાતું નથી. મારું સામાયિક થઈ ગયું, બસ મારું આંબિલ થઈ જવું જોઈએ, પહેલી થાળી મારી પડવી જોઈએ. આ હું માંથી બહાર નથી આવતા. શાસનનું કાર્ય છે, શાસનનું કાર્ય મારું કાર્ય. શાસન છે તો હું છું, શાસન નથી તો હું નથી. બીજું બધું ગૌણ. પગ દુખે છે, માથું દુખે છે, કમર દુખે છે, બધું ગૌણ. તમારા ઘરમાં લગ્ન હોય, શું કરો? ગમે એટલા પગ દુખતા હોય, ગમે એટલી કમર દુખતી હોય, ગમે એટલું માથું દુખતું હોય, છાતીમાં દુખતું હોય, એટલે ડોક્ટર કે ઓપરેશન કરો. હમણાં નહીં, લગ્ન થઈ જાય પછી. હમણાં નહીં, લગ્ન થઈ જાય પછી. દવા લઈ લો, 1 ડોઝ, 2 ડોઝ, 3 ડોઝ. દિવસ રાત જાગો. સવારે જ એક ભાઈ આવ્યા હતા, કંઈક વિશેષ કામ હશે, કાલે આખી રાત જાગ્યા. તમારા સંસાર માટે તમે રાતની રાત જાગી શકો. જે કરવું પડે તે બધું જ કરી શકો, જે છોડવું પડે તે છોડી શકો, શાસન માટે. વર્ષો પછી એક પ્રસંગ આવ્યો છે જૈનોની એકતા બતાવવાનો. ભલે બીજે શક્તિ પ્રદર્શન કરો કે ન કરો, શાસન માટે શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે. અમે અમારા માટે કરીએ છીએ. અમારો પ્રસંગ હોય ને આમ શક્તિ પ્રદર્શન કરીએ. અમારી પદવી હોય, અમારી દીક્ષા હોય, અમારો પ્રવેશ હોય, આમ બધાને ફોન કરીને બોલાવી, આવો આવો આવો. શાસનનો પ્રસંગ છે. આ મારો નથી, આ તમારો નથી, શાસનનો પ્રસંગ છે. કોઈ પણ વ્યક્તિ બાકી ના રહેવા દે. બધું જ ગાવ. અવડ પચખાણે આંબિલ કરશો. શું ફેર પડે છે? તો શાસનની વાત આવે એટલે કોઈ બાંધ છોડ નહીં. ભાઈ આપણે તો આંબિલ કરવાનું, આ 11:30નો ટાઈમ છે એટલે આપણે પહોંચી જ જવાનું. હું પૂજા 9 વાગે કરું છું એટલે 9 વાગે જ મારે પૂજા કરવાની. હા, ઘણા બધા છે. એટલે એ બધાને પુણ્ય મળશે, તને નહીં મળે. એ બધાને શાસન મળશે પ્રભુમાં, તને નહીં મળે.
તને જો શાસન ગમતું હોય, તારો જો શાસનમાં નંબર લાગે એ જો ઈચ્છતો હોય, તો શાસનના પ્રસંગમાં સૌથી પહેલા સમય પહેલા પહોંચી જવાનું પાછું. તમારા લગ્ન, ઘરના લગ્નમાં તમારા તો થઈ ગયા, પણ તમારા ઘરના પ્રસંગમાં તમે સમય પહેલા પહોંચી જાઓ, પહેલી બધી તૈયારી તમે કરો, એમ કરવાનું છે. શું કરું આખો સુરત સંઘ ભેગો થવાનો, આટલા બધા રથ, આટલા ભગવાન, આટલા ગુરુ ભગવાન, હું કઈ રીતે કરું? ભલે અહીં નથી આવવાનું મારા ઘરના આંગણે, પણ સુરત મારું ઘરનું આંગણું છે, મારે એમના વધામણા કરવા છે. હા, ઘરે ઘરથી બહેનો આમ નવા સારામાં સારા કપડાં પહેરીને આવી જાય, સારામાં સારા વસ્ત્રો પહેરવાના. શોભા છે, જૈન સંઘની શોભા છે. વધામણા કરવાના, હીરા મોતી માણેક લઈ જાઓ, વધામણા કરો, સંઘના વધામણા કરો, પ્રભુના વધામણા કરો, ઠેર ઠેર ગૌલીઓ કરો. ભલે ત્યાં તમારું સ્થાન નથી, ત્યાં સાકરનું પાણી, વરિયાળીનું પાણી, ચોખ્ખું પાણી, ઉકાળેલું પાણી, ભક્તિ કરો. આખો સંઘ ક્યાં મળવાનો જ? સુરત સંઘની ભક્તિ કરવા ક્યાંથી મળવાનું જ? આપણને છે ને આની કિંમત નથી, આનું મૂલ્ય સમજાયું નથી. બોલો, સાચી વાત છે. બસ એ જ ભાવ જોઈએ. મૂલ્ય સમજાય તો ભાવ જાગે. આ મૂલ્ય સમજાયું નથી કે આ શું પ્રસંગ છે, આ પ્રસંગ માટે શું કરવા જેવું છે. ઠેર ઠેર ધજા પતાકા બાંધો. તમારા બાળકોને, તમારા યુવાન, તમારા દીકરા દીકરીઓને, તમારી જમાઈઓને બધાને આમંત્રણ આપીને લઈ જાઓ. ગાડીમાં ભરી ભરીને લઈ જાઓ, બસમાં ભરી ભરીને લઈ જાઓ, જે રીતે થાય તે રીતે. બધા ચાલો 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 એમ થવું જોઈએ. કોઈ બાકી ના રહેવું જોઈએ, એક પણ સુરતવાસી બાકી ના રહેવા જોઈએ. આમ એક માહોલ ઉભો થવો જોઈએ. મેં બધાએ ચાલવાનું છે, કોઈએ બેસવાનું નથી, કોઈએ ઊભા રહેવાનું નથી, બધાએ ચાલવાનું છે. રથયાત્રામાં પ્રભુની આગળ ચાલવાનું છે. આમ સવારે દર્શન કરીને આવતા હતા ને સામેથી બધી ધજાઓ લઈને કોઈ આવતું, કોઈ ધર્મવાળા હશે, ખબર નથી. શ્યામ મંદિર. એવી રીતે બધા સાથે મળીને ચાલતા હોય, પંચવર્ણની ધજાઓ લઈને ચાલતા હોય. એક ગ્રુપ 100, 200, 500 નું એક ગ્રુપ હોય. એના હાથમાં સફેદ ધજા હોય, બીજાના હાથમાં લાલ ધજા હોય, ત્રીજાના હાથમાં લીલી ધજા હોય, ચોથાના હાથમાં પીળી ધજા હોય. આમ લાગે આમ 100, 200 નું ગ્રુપ એક સાથે જય જયકાર બોલાવતું ચાલતું હોય. આ બેન્ડ વાજાની જરૂર નહીં, ઢોલીની જરૂર નહીં, નટકિયાની જરૂર નહીં. વરઘોડો આનાથી શોભે. શિસ્તબદ્ધ રીતે ચાલતા હોય, પ્રભુ મહાવીરનો જય જયકાર બોલાતો હોય, આકાશ ગુંજતું હોય. આકાશમાંથી દેવો આવીને ઉભા રે. અરે એવું વાતાવરણ સર્જાવું જોઈએ. જેનો રથનો આદેશ છે એને બધાને કહેજો, આમ પરિવાર સાથે મિલન બીનું છે કાલે રથનું. હા, એકદમ સજ્જ થઈને આવવાનું. પરમાત્માજી અહીંથી લઈ જવાના હોય, સરસ મજાના આંગી કરીને, ફૂલ ચડાવીને. આમ લાગવું જોઈએ ભગવાન પાસે ગૌલીઓ થાય, ભગવાન પાસે વધામણાઓ થાય. કાલે ફૂલની માર્કેટ આખી છે ને ખાલી કરી દેવી જોઈએ. અમરોલી છે ને, હા, ફૂલ મોંઘા થઈ જાય, બધા લાવો થઈ જાય. ઘરમાં જેટલા અક્ષત હોય, અક્ષતના કોથળા ખાલી. ભલે તમારે મોતી તમારા ઘરમાં રાખજો, હીરા તમારા ઘરમાં રાખજો, પણ આ તો કરો
એક ગુણ ચોખાની ઓછી થશે તો કંઈ ફેર નહીં પડે, અહીંયા ઓછું થશે. કેમ થયું આવું? અકબર બાદશાહ જેવાને પણ જોવા આવવું પડ્યું. એવું શું હતું ચંપા શ્રાવિકા એના તપના પારણાના વરઘોડામાં? એવું શું હતું? દિલ્હી નગરના મોટા મોટા શ્રેષ્ઠીઓ પણ આગળ ચાલતા હતા. એની પાલખી ઉપાડેલી હતી. જેમ દેવો પડાપડી કરીને પરમાત્માની પાલખી ઉપાડવામાં, એમ શેઠિયાઓ એની પાલખી ઉપાડવામાં પડાપડી કરતા હતા. પ્રભુનો રથ ખેંચવામાં કાલે પડાપડી થવી જોઈએ. શેના બળદિયા લાવવાના? આપણે બળદિયા બની જવાનું. પ્રભુનો રથ હું ખેંચીશ. મારા પ્રભુનો રથ ક્યાંથી મને આવો લાવો ક્યાંથી મળે? આ બળદિયા થઈને કેટલાના ગાડા ને કેટલાના હળ ખેંચ્યા છે. અનેક વાર બળદિયા બન્યા છે. આ બળદિયા ન બનવું હોય ને તો આ પ્રભુનો રથ ખેંચજો, તો કોઈ બહુમાં બળદિયાનો અવતાર ન મળે. આ કોણ છે પ્રભુને? પ્રભુની રથયાત્રા શું છે? આ સામાન્ય વસ્તુ નથી. આ તમારા વરઘોડો નથી, લગનનો જાનનો વરઘોડો નથી. આજે તો લોકો કેવું કરે છે, 99 કરીને આવે તો એ ઢોલ મંડી પડે, ચોમાસું કરીને આવે તો ઢોલ લઈને મંડી પડે. વિરતીધર અથવા તો પરમાત્મા એના સિવાય કોઈના ઢોલ ના હોય, કોઈના વરઘોડા ના હોય, કોઈના સામૈયા ના હોય. આ શું બધું ચાલ્યું છે ખબર નથી. બસ પોતાનો છોકરો છે, પોતાનો ભાઈ છે, પોતાનો બાપ છે, શેની અનુમોદના? ઢોલ લઈને અનુમોદના કરવાની. અનુમોદના કરવી હોય તો એને આપ કાયમ માટે રાત્રિ ભોજન ત્યાગ, એ અનુમોદના કરો. ખાલી ઢોલ લઈને સામે ગયા એટલે અનુમોદના થઈ ગઈ. અનુમોદના કરવાના આપણા પ્રકાર જુદા છે. આજ સુધી તમે જુઓ, હમણાં ચાલુ થયું. વિરતીધર સાધુ સાધ્વીજી, ભગવાન કે પરમાત્મા એના સિવાય કોઈના વરઘોડા ન હોય, તમારા સંસાર ના હોય, ધર્મના ક્ષેત્રમાં ન હોય. આ તો ચાલ્યું એટલે ચાલ્યું. એક જણ કરે એટલે પાછળ બધા રગસ્યા ગાડાની જેમ કોઈ વિચારવાનું નહીં કે થાય કે ન થાય. પ્રભુની રથયાત્રામાં કોઈ નહીં. ત્યાં તો પેલાને મોઢું બતાવવા જવાનું હોય ને. મારા વ્યવહાર છે એટલે મોઢું બતાવવું પડે. અહીંયા ભગવાનને મોઢું બતાવવાનું નહીં. ભગવાન બધું જ છે, બધું જ જાણે છે. હા, પછી ખરે વખતે એ પણ બેહી જશે. તમે બેહી ગયા તો એ બેહી જશે, જોયા કરશે. ખેલ તમારા બધા જોયા કરશે. અને ત્યારે પછી આપણે ભગવાનને કાલાવાલા કરશું. ભગવાન ભગવાન ભગવાન, કાંઈક કર કાંઈક કર. ભગવાનનો અવસર છે, પ્રભુનો અવસર છે, શાસનનો અવસર છે. મારો નહીં, શાસનનો અવસર છે. આ એક તક છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાની તક છે. ઉત્તમ તક મળી છે સુરતવાસીઓની. દિલ્હી વાસીઓ તે વખતે જાણતા હતા, સમજતા હતા. એક પણ વ્યક્તિ ઘરે નથી, બધા ઉમટી પડ્યા છે. ને જે રીતે જયઘોષ બોલાય છે, અકબર બાદશાહ એની મહેલમાં બેઠેલો, સુખ શૈયામાં પોડેલો બાદશાહ ઉભો થઈ ગયો. કોણ છે, શું છે, શું ચાલી રહ્યું છે? આ પૂછ્યું ત્યારે ખબર પડી. रोजा रखा है, रोजा तुम्हारे जैसा नहीं, हमारा रोजा तो अलग है. दिन रात का रोजा, 6 महीना का रोजा, ये शक्य नहीं. बुलाओ उनको, अपने राज दरबार में बुलाओ. राज दरबार में बुलाव्या. राजाए पूछ्યું, कैसे हो सकता है, हम एक दिन भूखा नहीं रख सकता.
રાજાને એકવાર એવું થયું હતું, કોઈક આવ્યો ને કે બાળક રડતો તો, ક્યું રોતા હે? કે ભૂખ લગી હે. કે ભૂખ લગી હે તો ખાજા ખા લે. એને ખબર નથી કે એની પાસે લુખી સૂકી રોટલી નથી અને ખાજા ખા લે કે છે. આ દશા છે રાજાઓની, આ દશા છે. અને જ્યારે સાંભળે છે કે ખરેખર 6 મહિનાનો ઉપવાસ कैसे हुआ, मेरे गुरु भगवान की कृपा, उनके आशीर्वाद, ગુરુ હૃદયમાં કેવા વિરાજમાન થયા, ગુરુ પ્રત્યેની કેવી ભક્તિ હશે, ગુરુ પ્રત્યેનો કેવો સમર્પણ ભાવ હશે કે એના સિવાય બીજી વાત નહીં. જ્યારે જાંજણ સાહેબ આખું ગુજરાત જમાડ્યું હતું, આખું ગુજરાત એક વટ ખાતર, અને આખું ગુજરાત જમી ગયા પછી જ્યારે રાજા જોવા માટે આવ્યો ત્યારે મીઠાઈના આમ ઢગ ખડકાયેલા પડ્યા હતા, તમારી જેમ તપેલા ખાલી નહોતા હાઉસમાં. અને ત્યારે રાજા પૂછે છે, ये कैसे हो सकता है? मेरे गुरु भगवान के आशीर्वाद. ધર્મગોજ સુરી મહારાજને વિનંતી કરીને રાખ્યા હતા ત્યાં, જ્યાં સુધી આ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી આપે અહીંયા સ્થિરતા કરવાની, આશીર્વાદ આપવાના. માંડવગઢના સંઘને તો રવાના કરી દીધો હતો, પણ ગુરુ ભગવંતને રાખ્યા હતા. આ ગુરુ અને અકબર બાદશાહે હીર સુરી મહારાજને આમંત્રણ આપ્યું, પધારો, દિલ્હી પધારો. તે સમય કેવા રસ્તા, દુર્ગમ રસ્તાઓ, નદી, નાળા, પર્વતો, જંગલો, ઓળંગવાના જંગલી પ્રાણીઓ, લૂંટારાઓ, ચોર લૂંટારા, બધાનો ભય. એમાં ગુજરાતથી દિલ્હી જવાનું છે. ગંધારમાં હતા, કાવી ગદ્દાર છે ને, ત્યાં મારા સાહેબ હતા ને ત્યાંથી એમને જવાનું હતું દિલ્હી. પાટણ તે વખતે મુખ્ય નગરી હતી, ધર્મનગરી. અત્યારે જેમ અમદાવાદ આપણી ગણાય, રાજનગર. સુરતને વાર છે. હા, અમદાવાદ જેવા થવું પડે તો થાય. પાટણ નગરી હતી. પાટણના સંઘને ભેગો કર્યો. બધાએ ભેગા થઈને નક્કી કર્યું. જાત જાતના વિચારો તો જાત જાતના આવે કે અકબર બાદશાહ, મોગલ બાદશાહ બોલાવે છે, શું હશે, કેમ હશે. અને છેવટે નક્કી કર્યું જવાનું. અને ગંધારથી આખો વિહાર કર્યો. આખો વિહાર રૂટ છપાયેલો છે, હીર સુરી રાસ છપાયેલો છે. ઋષભદાસ, કવિ ઋષભદાસ ખંભાતના થઈ ગયા. ઘણી બધી સ્તુતિઓ એમની લખેલી આજે પણ બોલાય છે. અને હીર સુરી રાસ એને રચ્યો છે. એની અંદર આખો રૂટ લખેલો છે. એ ગંધારથી નીકળીને ખંભાત બાજુ થઈ અને પછી દિલ્હી પહોંચ્યા છે. તે વખતે એક નાનકડા ગામમાં પહોંચ્યા છે. વટાદરા નામનું નાનકડું ગામ છે. ખંભાતની પાસે ગોળી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન જિનાલય છે. અને ત્યાં પહોંચ્યા અને રાતના સમયે એમને સપનું આવ્યું. અને સપનામાં દેવી પ્રસન્ન થયા અને એમણે કીધું કે તું જા, તારા માટે ફતેહ છે. ત્યાં વટાદરામાં ફાઇનલ કર્યું કે હવે દિલ્હી જવાનું પાકું. સંકેત મળી ગયો. આજે પણ છે, વટાદરા ગામ છે, ગોળી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. આ મણિલક્ષ્મી તીર્થ છે ને, તમને બધાને સગવડતા જોઈએ. મણિલક્ષ્મી એ તરીકે તમે ઓળખો. જમવાનું બહુ સરસ, 5 સ્ટાર, 5 પકવાન મળે, લક્ઝરી રૂમો. હજી ભગવાન કયા તો કે ખબર નથી. હે હા, એ તો છે, પણ એ ખબર નથી. બહુ ઓછાને ખબર યાદ હોય. ત્યાંથી બહુ નજીકમાં જ આ વટાદરા ગામ છે. ગોળી પાર્શ્વનાથ ભગવાન આજે પણ છે.
ત્યારે જીર્ણોદ્ધાર થઈ ગયો છે. અને ત્યાંથી પછી દિલ્હી પહોંચ્યા, અને દિલ્હી પહોંચ્યા પછી એ જે બાદશાહને જે સ્વરૂપે પ્રતિકો વારંવાર વારંવાર બાદશાહ બોલાવે, અનેક વાર બોલાવે, અને જઈને એના જે ચારિત્રથી, એના સંયમથી, એના જ્ઞાનથી, એની નિષ્પૃહતાથી, એમની ક્ષમતાથી મોગલ બાદશાહ પ્રભાવિત થયો છે. અને પ્રભાવિત થઈને તે વખતે આ 12 દિવસ ઉદ્ઘોષણા કરી. પર્યુષણના 8 દિવસ, 2 દિવસ આગળ, 2 દિવસ પાછળ, 12 દિવસ અમારીની ઉદ્ઘોષણા સમગ્ર ભારતભરમાં. કુમારપાળ તો જૈન થયેલો હતો, અને એણે 18 દેશમાં અમારી પ્રવર્તાવ્યા. તો મોગલ બાદશાહ પહેલા પોતે છોડ્યું. પહેલા પોતે માંસાહાર, જે સવાસેર ચકલાની જીભ ખાતો તો, પેલા ડાબર સરોવરના કાંઠે બાંધેલા રાખતા તો મોટા મોટા પિંજરામાં, એ બધાને છોડી દીધા. આ જે કાર્ય કર્યું, અનેક કાર્યો થયા. એ વખતે એક જ આચાર્ય હતા. મોટી વાત એ હતી, જગતગુરુ હીર સુરી મહારાજ સમગ્ર તથાગચ્છમાં એકમાત્ર આચાર્ય. પન્યાસ ઘણા બધા, 200 પન્યાસ હતા. બધાને પન્યાસ પદવી આપવાની, આચાર્ય પદવી માત્ર એક જ રાજા, એક જ હોય. રાજા ઘણા ન હોય. અને જે મહાન હતું શ્રી સંઘમાં, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જે સામૈયા થતા, જે શાસન પ્રભાવનાઓ થતી, જે કાર્યો થતા, આખો જ્ઞાન ભંડાર ભેટ આપેલો ત્યાં દિલ્હીમાં. હમણાં સુધી દિલ્હીમાં હતો એ જ્ઞાન ભંડાર. અને એ બધાની વચ્ચે પણ હીર સુરી મહારાજ અલિપ્ત. એમના નિયમમાં અડગ હતા. રોજ રાત્રે એક આવસક ધ્યાનમાં ઉભા રહે. રોજ રાત્રે ઉભા 100 લોગસ, 200 લોગસ, 300 લોગસ, 400 લોગસ, 500 લોગસ, 1000 લોગસ. આ સાધના છે. બહારના આ બધા વાતાવરણની વચ્ચે પોતે એકદમ અળગા, ક્યાંય લેપાયા નથી. અકબર બાદશાહને પણ કહી દીધું છે, હમ સાધુ હૈ, હમ ये कुछ नहीं रखते, संत को सौंप दो आप. અકબર બાદશાહ એટલે તમે આમ છે ને, તમે અત્યારે તો કલ્પના ના કરી શકો. આ બધા પ્રધાનો કે વડાપ્રધાન કાંઈ નથી એની પાસે. એવી જાઓ જલાલીની એવી સત્તા, એવા એના સેવકોને, એવા એના મંત્રીઓને, એવા મોટા મોટા રાજાઓ એની સેવા કરતા હોય ને, આમ બિરુદાવલીઓ બોલાતી હોય ને, મોટા મોટા હાથીઓ ઉપર સવારી નીકળતી હોય. આમ 1000, 2000, 5000 હાથી હોય. મોટા મોટા પર્વત છે. હજારો ઘોડા હોય, હણહણતા ઘોડા જોયા હોય. હવે એની સવારી નીકળે એટલે તમે જાણે દેવલોકની સવારી નીકળી હોય ને એવી સવારી નીકળે. અકબર બાદશાહને અહીંયા આગળ લાખો હોય ને આપણને, એમ અહીંયા ફૂલ હતું, ગુલાબનું ફૂલ. આપણે બોલીએ છીએ ને આલરડામાં, પ્રભુને જમણી જંગે નંદન સિંહ બિરાજતો રે. એમ અકબર બાદશાહને જમણી જંગા ઉપર ગુલાબનું ફૂલ હતું. એની માતાએ એ ગર્ભમાં હતા ત્યારે સંકલ્પ કર્યો હતો, અને પોતે અહીંયા ચિતર્યું હતું ગુલાબનું ફૂલ. એ ચિતરેલું રાખતા હતા માતા. જ્યાં માતાએ પોતાના પગ ઉપર ચિતર્યું હતું તે જગ્યાએ કુદરતી રીતે અકબરને
ત્યાં ગુલાબના ફૂલના આકારનું લાખું નિર્માણ થયું. આજે પણ આવું બને છે. જે માતાઓએ આવા ભાવથી પોતાના શરીર ઉપર આવા પ્રકારનું કલ્પના કરી, સાથીઓ સ્વસ્તિક હોય, નંદાવર્ત હોય, કળશ હોય, તેના બાળકમાં તે ચિહ્નો આજે પણ આવ્યા છે. આજે પણ આવે, બધું જ થાય. અકબરમાં થયું એ તમારા સંતાનોમાં થાય, અભિમન્યુમાં થયું એ તમારા સંતાનોમાં થાય, બધું જ શક્ય છે. એ જગતગુરુ હીરસુરી મહારાજ છેલ્લું ચોમાસું ગુના માર્યા. એક નાનકડી શ્રાવિકાની વિનંતીથી સિદ્ધગીરી રાજ છરી પાળતો વિશાળ સંઘ લઈને આવ્યા હતા. અને જ્યારે યાત્રા કરવાના હતા ત્યારે સેંકડો સંઘો એમની સાથે યાત્રા કરવા માટે સિદ્ધગીરી રાજ આવ્યા હતા. જગતગુરુ યાત્રા કરવાના છે તો એમની સાથે આપણે યાત્રા કરવી છે. ને સેંકડો સંઘો તે વખતે જોડે જોડાયેલા, અને તે વખતે ઉપર માળ થઈ, સંઘ માળ થઈ, આ સેંકડો સંઘોની હાજરીની અંદર. અને ત્યારે ઘણા બધાએ 12 વ્રત સ્વીકારેલા, ઘણા બધાએ ચતુર્થ વ્રત સ્વીકારેલા. એવા ગંધારનો એમનો શ્રાવક હતો. રામજી ગંધાર, પરમ શ્રાવક, ચુસ્ત, આપણે ભક્ત કહીએ ને, હનુમાન છે. હીરસુરી મહારાજ એટલે એમના માટે ભગવાન, ભગવાનથી બીજું નહીં. એના માટે જે કરવું પડે બધું જ કરવા તૈયાર. જે વખતે હીરસુરી મહારાજ ગંધાર પધારવાના હતા તે વખતે તો આ બધા સાધનો હતા નહીં, એટલે સમાચાર મળે નહીં. પણ એના સમાચાર કોઈ ખેપિયાને ખબર પડી, ખંભાત બાજુનો કોઈ હતો, એ ખેપિયાને ખબર પડી કે ગંધાર જવાના છે. એણે આગળ દોડીને, એની પાસે સાધન નહોતા, ઊંટ કે ઘોડા કંઈ હતું નહીં, એટલે આગળ દોડીને એણે ગંધાર જઈને રામજીને સમાચાર આપ્યા કે તમારા ગુરુ ભગવાન પધારવાના છે. રામજી પેઢી ઉપર બેઠેલા હતા. દિનેશભાઈ આમ કોમ્પ્યુટર પર બેઠા હો ને, આમ શેર બજારનું કરો, એની પેઢી ઉપર ધમધોકાર ધંધો ચાલતો હતો. અને તે વખતે હા દોડતો દોડતો હાંફતો હાંફતો આવ્યો. હા ગુરુ, તમારા ગુરુ, તમારા ગુરુ, ગંધાર આવી, ગંધાર આવી, ગંધાર આવી. ક્યારે આવી? તો કે આવશે, બસ થોડા દિવસોમાં આવશે. આ સમાચાર સાંભળીને રામજી એટલા બધા ખુશ થઈ ગયા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, હરખવાળા થઈ ગયા, આંખમાં આનંદના આંસુ આવી ગયા, રોમ રાય વિકસ્વર થઈ ગયા. આ સમાચાર લાવનારે શું કરવું? બહુ સારું, બહુ સારું, હા તે બહુ સારા સમાચાર આવ્યા. હે જીગા, શું? હા, શું બહુમાન? હવે તમારા બહુમાન કેવા? હે શું આપવું કલ્પી પોતે નક્કી ન કરી શક્યો. જયંતીલાલ, શું આપવું? 100-200 રૂપિયા આપીએ. તે વખતે તો 100 રૂપિયાની કેટલી કિંમત? 1 વર્ષ ચાલે 100 રૂપિયા એટલે. શું આપ્યો કહું સાહેબ? હા, ચાવીનો જુડો આપ્યો, પછી જે ચાવી જોઈએ કાઢી લે, અને જે ગોડાઉન હોય એ તારું. લાવો ને, મને તો આપો ચાવી. પોતે નક્કી ન કરી શક્યા કે આને હીરા આપું, સોનું આપું, ચાંદી આપું, રત્નો આપું, જે આપું તે ઓછું લાગ્યું, એટલે ચાવીનો જુડો આપ્યો. પણ પેલો મારા જેવો અક્કલ, એને મોટી ચાવી પસંદ કરી કે મોટી ચાવીમાં મોટું મોટું હોય. અને મોટી ચાવી વખારની હતી. દેશ પરદેશ, ગંધાર દરિયા કિનારાનું ગામ, બંદર હતું તે વખતે. તો અત્યારે ઉજ્જડ થઈ ગયું, કોઈ જતાય નથી. આ નવા તીર્થો થાય છે ને, આ જૂનાની શું દશા થાય. જેમ નવા ઉપાશ્રય થાય એટલે જૂનાની શું દશા થાય આપણે જોઈએ છીએ.
એમ નવા તીર્થો થાય ત્યારે જૂનાની દશા કેવી થાય. એક આવી ગંધાર જઈને જોજો કેવી દશામાં છે. કેવા જાજરમાન તીર્થો છે દરિયા કિનારે. આજે કઈ દશામાં છે. ખાસ તમને કહીશ, પ્રાચીન તીર્થોનો આગ્રહ છે. તીર્થયાત્રા કરવા જાઓ ત્યારે પ્રાચીન તીર્થોની યાત્રાનો જ આગ્રહ છે. ત્યાં જ રહેવાનું, ત્યાં જ જમવાનું, બધું. તો આ નવા તીર્થો બનવાના બંધ થશે, કોઈ જશે જ નહીં. તો તમે બધા ઉપડી પડો છો, ઉતરી પડો છો, ચાલો ચાલો ચાલો, સગવડતાના નામે બીજું કાંઈ તો મળે નહીં. પ્રાચીનના જે પવિત્ર પરમાણુ છે ક્યાં લેવા જશે? અને એનો દેશ પરદેશ વેપાર ચાલે એટલે મોટી વખારની ચાવી હતી. એ વખાર ખોલવામાં આવી તો દોરડાની વખાર હતી. એ દોરડા પણ લાખો રૂપિયાના હતા તે વખતના શેઠિયાઓ. એટલે અને રામજી ગંધાર અહીંયા શત્રુંજય ઉપર યાત્રા કરવા આવેલો ગુરુદેવની સાથે જ્યારે બધા જ વ્રતો લઈ રહ્યા છે ત્યારે 32 વર્ષનો રામજી ગંધાર, એના પત્ની 28 વર્ષના. હીરસુરી મહારાજે સામેથી ઇશારો કર્યો, રામજી, એ શ્રાવકને ધન્ય છે કે જે ગુરુના હૃદયમાં આ સ્વરૂપે સ્થાન પામે છે અને ગુરુ ભગવંત સામેથી એને વ્રત લેવા માટે પ્રેરણા કરે છે. રામજી ઉભો થઈ ગયો. રામજી ઉભો થયો એટલે એના ધર્મપત્ની ઉભા થઈ ગયા. બંને જણાએ ચતુર્થ વ્રત ધારણ કર્યું અને એની યાદમાં ગુરુ ભગવાન સાથે યાત્રા કરી. એની યાદમાં ત્યાં ચૌમુખજીનું જિનાલય બંધાવ્યું. જે રામજી ગંધારનું જિનાલય બાજુમાં આપણે પ્રવેશ કરેલે જમણી બાજુ જે છે એ આજે પણ ઊભું છે. રામજી ગંધારનું ચૌમુખજીનું જિનાલય. આટલા બધા સંઘો વિનંતી કરતા હતા, એમાં શ્રાવિકા ઊભી થઈ, ગુરુદેવ કૃપા કરો. હા, આ બધા સંઘો તો પામશે, બધા મોટા મોટા સંઘો, મોટા મોટા માણસો, અમારા જેવા નાના માણસોનું શું થશે? અમે તો છે ખૂણામાં રહીએ, ભોયરામાં રહીએ, અંધારું છે અમારે ત્યાં. તો આપ પધારશો તો અજવાળું થશે. અને આવા જગતગુરુ હીરસુરી મહારાજે નાનકડી શ્રાવિકાની વિનંતી સ્વીકાર કરીને ઉના ચોમાસું નક્કી કર્યું. વિક્રમ સંવત 1651 ચોમાસું ઉના કર્યું. તબિયત નાદુરસ્ત થઈ એટલે બીજું ચોમાસું પણ ઉના કર્યું 1652. 1652ના ચોમાસામાં હવે સ્વાસ્થ્ય સારું ન રહ્યું, તબિયત લથડવા લાગી. તે વખતે તો વૈદ્યો હતા, ડૉક્ટરો તો હતા નહીં. વૈદ્યો ઉપચાર કરે છે, શિષ્યો સેવા કરે છે, શ્રાવકો વૈયાવચ કરી રહ્યા છે, પણ કોઈ રીતે સારું થતું નથી. એટલે હીરસુરી મહારાજ, પરમ ત્યાગી મહાપુરુષ, તે વખતે ઔષધ લેવાની ના પાડી. કેમ? ઔષધ સાથ નથી આપતું, ઔષધની અસર થતી નથી, તો ઔષધ લેવાની જરૂર નથી. બહુ સમજણપૂર્વકની વાત છે આ. અંત સમય નજીક આવે, દેખાય ત્યારે આ બધું છોડી દેવાનું, ફાફા મારવાના છોડી દેવાના. અમારા વડીલો, અમારા ગુરુ મહારાજ પ્રદ્યુમ્નસુરી મહારાજ, એમના ગુરુ મહારાજ દેવસુરી મહારાજ, એમના ગુરુ મહારાજ અમૃતસુરી મહારાજ, એમના ગુરુ મહારાજ નેમિસુરી મહારાજ, આ ચારે ચાર મહાપુરુષમાં આ જ પ્રમાણે અંત સમય થયો છે. હોસ્પિટલ, દવા, ઇન્જેક્શન, બાટલા બધું બંધ કરી દીધું અને ચારે ચારનો ઉપાશ્રયની અંદર જ ચતુર્વી સંઘની હાજરીની અંદર સમાધિ પૂર્વક સ્વર્ગવાસ થયો છે. હોસ્પિટલમાં નહીં. આટલું નક્કી રાખજો. કાકા ચોમાસું કરીને આવ્યા?
હા. શું નામ? કનુભાઈ. હા, આટલું કહી દેજો છોકરાઓ કે ભાઈ કંઈ પણ થાય, ભલે મારો જન્મ હોસ્પિટલમાં થયો પણ મૃત્યુ હોસ્પિટલમાં ન થવું જોઈએ. મારું મૃત્યુ ઘરમાં થાય અથવા મારું મૃત્યુ ઉપાશ્રયમાં થાય, સંથારામાં થાય. એ તો તમારા હાથમાં નથી. હવે તમારું એવું જ થશે. તમારું એવું જ થશે. જે કલ્પના કરો, જે બોલો એવું થાય. હા, એટલે આમ એમ કહેવાય છે કે તમે જે બોલો, જે વિચારો એવું થાય. બધી કાલે એવી જ વાત કરી. એવું થાય જ. તમે એવો સંકલ્પ કરો કે મારું આવું જ થવું જોઈએ, તો એમ જ થાય. કુદરત પણ ફરી જાય. આ તાકાત છે. અને અંત સમયે દવા છોડી દીધી, ઔષધ છોડી દીધું. ઔષધ છોડી લે. ઔષધ સાથે અનુપાન લેવાનું હોય કે ભાઈ દૂધ સાથે લેવાનું, ઘી સાથે લેવાનું, સાકર સાથે લેવાનું, વૈદનું આવી રીતનું હોય. તો અનુપાન લેવાનું બંધ કર્યું. તો અનુપાન શ્રાવકના ઘરેથી ઓરી ના આવે તે વખતે તો આમ અડીને ઘરો હોય. આમ જે છે ને પણ નીચા જ હોય, બધા ઉપર ન હોય. આમ અડીને ચારે બાજુ ઘરો પથરાયેલા હોય. જૂના ગામોમાં તમે જોશો તો આ જ રીતે હોય. ખંભાત છે, પાટણ છે, આ ડભોઈ છે, બધા જૂના ગામો જુઓ. અડીને આમ ત્યાં દાળ રંધાતી હોય ને તો અહીંયા સુગંધ આવે દાળને. એવા ઘરો હોય. તો જવાનું બંધ કર્યું. અનુપાન લેવા ન ગયા. એટલે શ્રાવિકાઓ છે, શ્રાવિકાએ પૂછ્યું સાહેબ કેમ અનુપાન? તો સાહેબને ઔષધ લેવાનું. તો કે સાહેબ ના પાડી છે, અનુપાન દવા નથી લેવાનું, એટલે અનુપાન નથી ખબર. શ્રી શ્રાવિકાએ કીધું કેમ સાહેબ? વિનંતી કરો, ઔષધ તો લેવું પડે. ગુરુ ભગવંત નહીં લે તો કેમ ચાલશે? પોતાના શ્રાવકોને મોકલ્યા, જાઓ વિનંતી કરો. શું કરો છો? શ્રાવિકાઓ એવા જ જોઈએ, આમ મજબૂત. જઈને બધા શ્રાવકોને ધકેલ્યા ઉપાશ્રયમાં. બધા ભેગા થઈને ગયા. ગુરુ ભગવાનના પાક પકડ્યા. સાહેબ લો 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 ઔષધ લો લો લો. ના માન્યા. ગુરુદેવ ના માન્યા. શ્રાવિકાને ખબર પડી. થોડી વાર થઈ અને ચારેય બાજુ ઘરોમાંથી બાળકોના રડવાનો અવાજ ચાલુ થયો. બાળકો રડવા લાગ્યા એટલે સાધુઓ બધાએ સ્વાધ્યાય બંધ કરી દીધો. બાળકો રડતા હોય ત્યારે સ્વાધ્યાય ન થાય, અસહ્યાય લાગી. અમારે જોગની ક્રિયા ન થાય. બાળકો રડતા હોય, મોટા રડતા હોય તો થાય. બાળકો રડતા હોય તો ન થાય. સ્વાધ્યાય બંધ કરી દીધો. સ્વાધ્યાય બંધ થયો, સ્વાધ્યાયનો અવાજ બંધ થયો એટલે ગુરુદેવ સૂતા હતા પાઠ. એને જોયું આજુબાજુ કેમ સ્વાધ્યાય નથી કરતા. પૂછ્યું પોતાના સાધુ જે સેવામાં હતા, જય સોમ કરીને, એમને પૂછ્યું કેમ સ્વાધ્યાય કેમ બંધ થયો? સ્વાધ્યાય વિના સાધુ ના રહેવાય. હા, કેમ સ્વાધ્યાય બંધ થયો? સાહેબ અસહ્યાય છે. કે અસહ્યાય? આજે રક્ષાબંધન નથી, આજે હોળી નથી, આજે ધૂળેટી નથી. અસહ્યાય શેની છે? સાહેબ બાળકોના રડવાનો અવાજ આવે છે. રડવાનો અવાજ આવે છે. એની મા નથી શું? એના માના સ્નેહ સુકાઈ ગયા છે. કેમ શાંત નથી રાખતા? ના સાહેબ, મા તો બધી છે, પણ એ બધી માએ પોતાના બાળકોને દૂધ પીવડાવવાનું બંધ કર્યું છે. બંધ કર્યું. કેમ બંધ કર્યું? માતાનો પ્રેમ સુકાઈ ગયો. તો કે ના, માતાના બાળકના પ્રેમ કરતા આપના પ્રત્યેનો પ્રેમ વધી ગયો. આપ દવા નથી લેતા એટલે બધાએ નક્કી કર્યું હવે કોઈને દૂધ નહીં પીવડાવવાનું. જ્યાં સુધી ગુરુદેવ દવા ન લે ત્યાં સુધી અમારા બાળકોને અમે દૂધ નહીં પીવડાવીએ. શું વાત કરો છો? આવું છે? તમે મને કહેતા નથી. લાવો લાવો ઔષધ લાવો લાવો. ઔષધ મંગાવ્યું, અનુપાન મંગાવ્યું, ઔષધ લીધું. બધા આનંદમાં આવી ગયા, હર્ષમાં આવી ગયા. બધાએ બાળકોને દૂધ પીવડાવ્યો, શાતા થઈ ગઈ. આવો સાધુને શ્રાવકનો આવો પ્રેમ, કેવો સંબંધ બેની વચ્ચેનો, શ્રાવક અને સાધુ વચ્ચેનો આત્મીય સંબંધ. આ સંબંધ તો આ પણ સાધર્મિકનો સંબંધ જ છે.
સાધુ અને શ્રાવક એ પણ સાધર્મિકનો સંબંધ છે. એક જ ભગવાનને, એક જ ધર્મને માનનારા બંને. આવો સ્નેહ હતો. અને પછી એ જ વર્ષમાં આજના દિવસે સમાધિપૂર્વક એકદમ પોતે નૌકાર બોલતા બોલતા બોલાવતા બોલાવતા સ્વર્ગવાસી થયા. આજે જગતગુરુ હીરસુરી મહારાજ એનો આજનો સ્વર્ગવાસ દિવસ. અહિંસાના પ્રચારક તો નહીં, પણ અહિંસાના પૂજારી પણ શબ્દ નાનો લાગે. એવા અહિંસા પ્રેમીને સમગ્ર ભારતભરમાં જે અહિંસા ફેલાવી. આજે એક વિચાર થાય છે, ભલે થોડા જ જણ છે, પણ આજે એ નિમિત્તે થોડા જીવોને આપણે છોડાવીએ. હીરસુરી મહારાજને યાદ કરીને જેટલા જીવો છૂટે એટલા જીવોને આપણે છોડાવવાનું કામ કરીએ. કંઈક મને લાગે તમે હમણાં છોડાવ્યા ને કેટલા રૂપિયા છે? 2500 રૂપિયા એક જીવના. બરાબર. આ એક જીવના 2500 રૂપિયા લેખે અત્યારે આપણે લખીએ, જેને જે ભાવ થાય તેને, પણ આજે ને આજે છોડાવી દેવાના. હા, આજે ને આજે છોડાવી દેવાના. હા,